કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે ટોપિક જે છે જે અધૂરો છે એના વિશે શીખવાના છીએ. લાસ્ટ વિડીયોની અંદર આપણે જોયો તો આ કોષ્ટક નંબર 1 બરાબર. કોષ્ટક નંબર જે છે 1 નંબર આપેલો છે. ડાયરેક્ટ સ્પીચના વાક્યને જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું થાય તો મુખ્ય 3 રીતે ફેરફાર થાય છે. એક તો જે આપેલા સર્વનામ છે એમાં ફેરફાર કરવાનો છે. દાખલા તરીકે જો પ્રથમ પુરુષના સર્વનામ જો ડાયરેક્ટ સ્પીચમાં આપ્યા હોય પેરેગ્રાફમાં તો એ બોલનાર મુજબ ફેરફાર થાય છે, અને જો બીજા પુરુષના જે સર્વનામ આપેલા હોય તો એ સાંભળનાર મુજબ ફેરફાર થાય છે. આપણે આગળના વિડીયોમાં જોયું છે. હવે આપણે ત્રીજા જે પુરુષ જે છે એમાં જો ડાયરેક્ટ સ્પીચમાં આવા સર્વનામ આપેલા હોય તો એ કોઈ ફેરફાર થતો નથી, જે છે એમ જ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલો કોષ્ટક જે છે તમારે લખી રાખવાનો છે. એ મુજબ આપણે જે છે સર્વનામમાં ફેરફાર કરવાના છે. ત્યાર પછી જોઈએ હવે બીજો કોષ્ટક. તો બીજો કોષ્ટક આપણે વિદ્યાર્થી મિત્રો જોયા હતા કે ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ, ટુ બીના રૂપો અને ટુ હેવના રૂપો અને મોડલ ઓક્ઝિલરી જે છે એમાં થતા ફેરફાર. તો અહીંયા આપણે જોશું કે ડાયરેક્ટ સ્પીચમાં જો આવા શબ્દ આપેલા હોય, ટુ બીના રૂપો આપેલા હોય તો એનું ઇનડાયરેક્ટમાં આ રીતે લખવાનું રહેશે. દાખલા તરીકે એમિજાર હોય તો એનું જગ્યાએ વોઝવેર લખવું પડશે. વોઝવેર આપ્યું હોય તો હેડવિન થશે. ડુ ડઝ નકાર આપ્યું હોય તો ડીડ થશે. ડીડ આપ્યું હોય તો હેડ પ્લસ ભૂતકૃદન કરવાનું છે. હેવ હેઝ હેડ આપ્યું હોય તો એનું હેડ થશે. કેન કુડ આપ્યું હોય તો એનું કુડ થશે. મે માઇટ જે છે એનું માઇટ. વિલ વુલનું વુડ. મસ્ટ મસ્ટ. અને જો ક્રિયાપદ આપેલા હોય, દાખલા તરીકે ગો જો ડાયરેક્ટ સ્પીચમાં આપ્યો હોય તો ઇનડાયરેક્ટમાં એનું વેન્ટ થશે, અને જો પ્લે આપેલું હોય તો પ્લેડ. એવી રીતે કોઈ પણ મૂળ ક્રિયાપદ આપેલા હોય તો એનું V3 થશે, V2 થશે ભૂતકાળ. માનો કે ડાયરેક્ટ સ્પીચમાં જો વેન્ટ આપેલું હોય તો એનું પૂર્ણ ભૂતકાળ થશે, એટલે હેડ ગોન થશે, બરાબર, V3. પ્લેડ આપ્યું હોય તો હેડ પ્લેડ થશે. તો આપણે આ જે કોષ્ટક શીખ્યા છીએ આ બીજો ફેરફાર છે. તો ટુ બીના રૂપો, સહાયકારક ક્રિયાપદો એમાં બધામાં ફેરફાર કરવાના છે. એટલે ડાયરેક્ટ સ્પીચમાં જો એવું આવા શબ્દ દેખાય તો તમારે ઇનડાયરેક્ટમાં એની સામે આવેલા શબ્દો છે એ લખવાના છે. તો હવે જોઈએ ત્રીજો ફેરફાર. તો જોઈએ આ ત્રીજો ફેરફારમાં સમય અને સ્થળ દર્શક શબ્દ છે, બરાબર. સમય બતાવતા અને સ્થળ બતાવતા જે કંઈ શબ્દો છે એમાં બધામાં ફેરફાર થાય. જો ડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફમાં આવા શબ્દ આપેલા હોય તો તમારે જવાબમાં આ રીતે ઇનડાયરેક્ટ એની જગ્યાએ લખવાનું છે. ધીસ આપ્યું હોય તો ધેટ થશે. ધેટ આપ્યું હોય તો ધેટ. ધીઝ આપ્યું હોય તો ધોઝ એનું લખવાનું છે. ધોઝ જો આપેલું હોય ડાયરેક્ટ સ્પીચમાં તો ધોઝ થશે. હી એનું ધેર. ટુડેનું ધેટ ડે લખશું. ટુ નાઇટનું ધેટ નાઇટ. આવી રીતે બધા શબ્દો જે છે લખવાના છે. યસ્ટરડે આપેલું છે તો પ્રીવિયસ ડે થશે, તો ધ ડે બિફોર લખી શકો છો. ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે, ધ ફોલોવિંગ ડે, આ રીતે લખી શકો. એટલે આ જે શબ્દ ડાયરેક્ટ સ્પીચમાં દેખાય તો તમારે ઇનડાયરેક્ટમાં છે આવા શબ્દો છે એની જગ્યાએ લખવાના હોય છે. તો એ આપણે આગળના કોષ્ટકમાં જોયા છે, બરાબર. તો આ મુખ્ય 3 કોષ્ટક છે ને તમારે સાઈડમાં લખી જ રાખવાના છે, પાકા કરવાના છે, અને આ આધારે તમારે ડાયરેક્ટનો પેરેગ્રાફ જે પ્રશ્નપત્રમાં પૂછાય છે એનું તમારે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. તો હવે આપણે જોઈએ જે 5 થી 6 પ્રકારના જે વાક્યો જે પૂછાય છે પેરેગ્રાફમાં, તો એ કઈ રીતે બદલાવા તેની વિશે માહિતી. પહેલાં આપણે જોશું. આપણે પહેલાં જોવાનું છે એસર્ટિવ સેન્ટેન્સ. જે એસર્ટિવ સેન્ટેન્સ એટલે શું થશે? વિધાન વાક્યો જેને કહી શકાય, હકાર વાક્યો જેને કહી શકાય, અથવા તો સાદા વાક્યો તમે કહી શકાય. તો આનું રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે ટોલ્ડ લેવાનું છે. રિપોર્ટિંગ વર્બ એટલે શું? કે રાજ જે છે રીનાને કહે છે કે આઈ હેવ લોસ્ટ માય પર્સ, કે મેં મારું પર્સ ખોઈ નાખ્યું. માનો કે આ વાત આપણે સાંભળીને આપણે બીજાને કહેવાની છે, તો આપણે એમ કહેશું રાજ જે છે રીનાને કહેતો હતો કે તેણે તેનું પર્સ ખોઈ નાખ્યું. તો અહીંયા જે રાજ જે છે ને એ અહીંયા રિપોર્ટ આપે છે રીનાને, પોતાની માહિતી આપે છે. એટલે અહીંયા જે શબ્દ જે છે ને એની જગ્યાએ તમારે મૂકવાનું થશે ટોલ્ડ. અને બંને વાક્યને જોડવાનું, અહીં અલ્પવિરામ આપેલું છે, બંને જે વાક્ય આપેલા છે એને જોડવા માટે સંયોજક તરીકે મૂકવામાં આવશે ધેટ. તો આ વાક્ય કઈ રીતે બનાવી શકાય એ જોઈએ. તો રાજ સેડ ટુ રીના, રાજ જે છે રીનાને કહે છે કે આઈ હેવ લોસ્ટ માય પર્સ. તો પહેલા આપણે બોલનાર કોણ છે અહીંયા? રાજ. પછી સેડ ટુ નું હવે તમારે લખવાનું છે ટોલ્ડ. પછી સાંભળનાર છે રીના. એટલે રાજે રીનાને કહ્યું કે, આ કે શબ્દ જે છે એટલા માટે આવશે ધેટ. બંને વાક્યને જોડવા માટે તમારે વચ્ચે મૂકવાનું છે ધેટ. તો આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે ને ઇનડાયરેક્ટમાં ફેરવીએ. હવે જો આઈ આપેલું છે તો પહેલો કોષ્ટકમાં તમે જોશો આ પહેલા કોષ્ટકમાં ફેરફાર થાય છે. આઈનું બોલનાર પ્રમાણે થાય. બોલે છે અહીં કોણ? રાજ બોલે છે, એટલે તમારે ત્યાં લખવું પડશે હી. જો અહીં કોઈ સ્ત્રી બોલતી હોય તો તમારે ત્યાં લખવું પડે શી. હવે આ હેવ જે છે ને એ બીજા કોષ્ટકમાં આપેલું છે. જો બીજા કોષ્ટકમાં હેવ હેઝ હેડ આપેલું હોય તો એનું શું થશે? હેડ. હેવ હેઝનું થશે હેડ. પછી આવશે લોસ્ટ.
પછી આ માય શબ્દ જે છે એ પહેલા કોષ્ટકમાં છે. માય જે છે પ્રથમ પુરુષમાં આવે છે માટે બોલનાર પ્રમાણ ફેરફાર થાય છે. બોલે છે રાજ. માય એ સંબંધક વિભક્તિ છે તો રાજની સંબંધક વિભક્તિ મૂકવાની છે. રાજની સંબંધક વિભક્તિ થશે હીઝ પર્સ. તો આ થયું આ જે છે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. આ છે ઇનડાયરેક્ટમાં થયું. બરાબર. આગળ આપણે જોશું. ચેતન સેડ ટુ ટીના. ચેતન છે ટીનાને કહે છે કે માય મધર વિલ મીટ ધ ટીચર ટુમોરો, કે મારા મમ્મી છે ને એ શિક્ષકને આવતીકાલે મળશે. તો આપણે પહેલાં લખશું બોલનાર. બોલનાર કોણ છે અહીંયા? ચેતન. સેડ ટુનું હવે તમારે લખવાનું છે ટોલ્ડ. હવે સાંભળનાર કોણ છે? ટીના. સંયોજક તરીકે બંને વાક્યને જોડવા માટે લખવું પડશે ધેટ. હવે જો માય શબ્દ આપેલો છે. માય છે ને એ પ્રથમ પુરુષમાં આવે છે. માયનું બોલનાર પ્રમાણે થાય છે. બોલે છે ચેતન. ચેતન એટલે હી થાય તો માય એ સંબંધક વિભક્તિ છે તો ચેતનની સંબંધક વિભક્તિ તમારે મૂકવાની છે એટલે આવશે હીઝ મધર. હવે જો આ વિલ જે છે ને એ બીજા કોષ્ટકમાં આવે છે. વિલ જે છે એનું શું થશે? વુડ મીટ ધ ટીચર. હવે જો આ ટુમોરો જે છે એ ત્રીજા કોષ્ટકમાં આવે છે. બરાબર. ત્રીજા કોષ્ટકમાં આપ્યું છે તો ટુમોરોનું શું થશે? ધ ફોલોવિંગ ડે કરી શકાય. બરાબર. તો ફોલોવિંગ ડે પણ લખી શકો છો, ધ ડે બિફોર પણ લખી શકો છો. તો આપણે લખશું ધ ફોલોવિંગ ડે. અહીં એવું થશે ચેતન ટોલ્ડ ટીના ધેટ હિઝ મધર વુડ મીટ ધ ટીચર ધ ફોલોવિંગ ડે. ત્યાર પછી ત્રીજું વાક્ય આપણે લખશું. અહીં આપ્યું છે શી સેડ ટુ ભાવિકા. તેણીએ ભાવિકાને કહ્યું કે આઈ સો યુ ઇન ધ મીટિંગ, કે મેં તને મીટિંગમાં જોઈ હતી. તો બોલનાર અહીં કોણ છે? પહેલાં શી. સેડ ટુનું આપણે લેશું ટોલ્ડ. સંયોજક તરીકે સાંભળનાર કોણ છે અહીંયા? ભાવિકા. બંને વાક્યને જોડવા માટે આવશે ધેટ. હવે આઈ જે છે ને એ પહેલા કોષ્ટકમાં આવશે. જો આઈનું બોલના પ્રમાણે ફેરફાર થાય છે. બોલે છે શી એટલે તેણી, તો અહીંયા થશે શી. હવે અહીંયા છે ને એમ ભૂતકાળનું રૂપ આપ્યું છે. બરાબર. સાદા ભૂતકાળનું રૂપ આપેલું છે. તો આપણે બીજા કોષ્ટકમાં જો છેલ્લે લખેલું છે જો ભૂતકાળ આપેલું હોય તો એનું પૂર્ણ ભૂતકાળ થશે. તો પૂર્ણ ભૂતકાળમાં આપણે લખવું પડશે હેડ અને પછી સો જે છે એનું V3 લખવું પડશે સીન. હવે અહીંયા જે યુ આપ્યું છે કર્મ વિભક્તિ છે. તો કર્મ વિભક્તિ છે આ જો પહેલા કોષ્ટકમાં આવશે. કર્મ વિભક્તિ જે છે યુ કોના તરફથી થાય છે? સાંભળનાર પ્રમાણે. સાંભળે છે ભાવિકા તો ભાવિકાની કર્મ વિભક્તિ લખવી પડશે. તો અહીંયા આવશે હર ઇન ધ મીટિંગ. ત્યાર પછી આપણે જોશું ચોથું વાક્ય. ધ ટીચર સેડ ટુ ધ પ્યુપિલ્સ. શિક્ષકે વિદ્યાર્થીઓને કીધું કે યુ હેવ ટુ ફિનિશ યોર વર્ક, કે તમારે તમારું કામ પૂરું કરવું જ પડશે. તો અહીંયા બોલનાર કોણ છે? પહેલાં ટીચર. સેડ ટુનું તમારે લખવાનું છે રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ. સાંભળનાર છે કોણ છે? ધ પ્યુપિલ્સ. સંયોજક તરીકે લેશું આપણે ધેટ. હવે જો આ યુ જે છે એ બીજા પહેલા કોષ્ટક પ્રમાણે થાય છે. યુનું કોના તરફથી થાય? સાંભળનાર પ્રમાણે. સાંભળે છે પ્યુપિલ્સ એટલે બહુવચન છે તો અહીં તમારે લખવું પડશે ધ્યેય. આ હેવનું છે બીજા કોષ્ટક પ્રમાણે ફેરફાર થાય છે. હેવ હેઝનું લખવાનું રહેશે હેડ ટુ ફિનિશ. હવે જો યોર આપેલું છે. યોરનું પહેલા કોષ્ટકમાં તમે જોશો તો પહેલા કોષ્ટકમાં યોરનું કોના તરફથી થાય? સાંભળનાર પ્રમાણે. યોર એ સંબંધક વિભક્તિ છે. સાંભળે છે પ્યુપિલ્સ. પ્યુપિલ્સ એટલે ધ્યેય થાય તો ધ્યેયની સંબંધક વિભક્તિ તમારે મૂકવી પડશે. ધ્યેયની સંબંધક વિભક્તિ થશે ધ્યેય વર્ક. આ રીતે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે તો આપણે ઇનડાયરેક્ટમાં બદલાવી શકીએ. ત્યાર પછી પાંચમું વાક્ય જોશું. ગીતા સેડ ટુ હર્ષા. ગીતા જે છે હર્ષાને કહે છે કે આઈ એમ સોરી ધેટ, મને માફ કરજો કે આઈ હેવ નોટ રિટર્ન યોર બુક, કે હું તમારી બુક પાછી આપી શકી નહીં. તો પહેલાં બોલે છે કોણ? ગીતા. સેડ ટુનું તમારે લખવાનું છે ટોલ્ડ. સાંભળનાર છે હર્ષા. સંયોજક તરીકે ધેટ મૂકવાનું છે. હવે જો આઈ આપેલું છે આઈનું પહેલા કોષ્ટક પ્રમાણે થાય. આઈનું બોલના પ્રમાણે ગીતા બોલે છે એટલે થશે શી. એમનું છે બીજા કોષ્ટકમાં આવે છે. જો બીજા કોષ્ટકમાં એમ બીજાનું થશે વોઝ વે તો શી છે તો આપણે લખશું વોઝ. પછી આવશે સોરી. ધેટનું ધેટ જ રહેશે. આઈ જે છે એનું પાછું પહેલા કોષ્ટક પ્રમાણે થાય છે. પહેલા કોષ્ટક પ્રમાણે એટલે ગીતા બોલે છે તો થશે શી.
હવે જો હેવ આપ્યું છે એ બીજા કોષ્ટકમાં આપ્યું છે, હેવનું થશે હેડ નોટ રિટર્નેડ. હવે યોર આપેલું છે, યોરનું કોના તરફથી થાય છે? સાંભળનાર પ્રમાણે. બીજો પુરુષ આવે છે તો યોરનું સાંભળનાર પ્રમાણે હર્ષા સાંભળે છે એટલે શી છે, તો યોર એ સંબંધક વિભક્તિ છે, તો શીની સંબંધક વિભક્તિ તમારે લખવાની છે હર બુક. બરાબર. આ રીતે ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટમાં આપણે ફેરવી શકીએ છીએ. ત્યાર પછી છઠ્ઠું વાક્ય લઈશું. કિરણ સેડ ટુ મીના. કિરણ છે મીનાને કહે છે કે આઈ એમ વેરી બિઝી ટુ. આજે હું ખૂબ જ વ્યસ્ત છું. તો બોલે છે કોણ? અહીંયા કિરણ બોલે છે. સંયોજક તરીકે લેશું ટોલ્ડ. સાંભળનાર કોણ છે? મીના. ધેટ. આઈ જે છે આઈનું પહેલા પ્રથમ પુરુષ જે છે એટલે બોલનાર પ્રમાણે ફેરફાર થાય છે. બોલે છે કિરણ. કિરણ એટલે શી લખી શકાય. શી. આ એમ છે બીજા કોષ્ટક પ્રમાણે એનું થશે વોઝ અ વેરી બિઝી. આ ટુડે જે છે એનું ત્રીજા કોષ્ટક પ્રમાણે ફેરફાર થાય છે. ટુડે આપેલું હોય તેની જગ્યાએ તમારે લખવાનું છે ધેટ ડે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિધાન વાક્ય જે છે એ બનાવી શકાય છે. બરોબર. વિધાન વાક્ય જો આપેલું હોય તો વિધાન વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ મૂકવાનું છે, સંયોજક તરીકે ધેટ મૂકવાનું છે, અને આ જે ઇન્વર્ટ કોમાની અંદર પહેલો, બીજો અને ત્રીજો જે કોષ્ટક આપેલો છે એ પ્રમાણે ફેરફાર કરવાનો છે. તો હવે આપણે જોશું પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે છે કઈ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવી શકાય. જો હવે આપણે નેક્સ્ટ જોશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. એટલે એ જે પેરેગ્રાફ પૂછવામાં આવે છે પ્રશ્નપત્રમાં એમાં એકાદ વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય પણ પૂછી શકે છે. તો પ્રશ્નાર્થ વાક્ય આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેવી રીતે બદલાવી શકાય એ જોઈએ. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે થશે પ્રશ્નાર્થ વાક્ય. તો રિપોર્ટિંગ વર્બ તરીકે પ્રશ્નાર્થ વાક્યમાં આસ્ક્ડ આવશે. જેમ આપણે વિધાન વાક્યમાં ટોલ્ડ લેતા હતા એની જગ્યાએ લેવાનું થશે આસ્ક્ડ. જેમ જેમ વાક્યના પ્રકાર બદલતા જશે ને એવી રીતે રિપોર્ટિંગ વર્બ અને એના સંયોજકો પણ બદલતા રહેશે. હવે રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે લખવાનું છે આસ્ક્ડ, અને જે સંયોજક આપેલા હોય સંયોજક તરીકે બે આવશે. જો ડબલ્યુથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય, ડબલ્યુ એટલે વોટ, વેર, હું, વાય, આ બધા શબ્દથી જો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ને તો તમે ત્યાં ડબલ્યુ જે આપેલ છે એ ડબલ્યુ જ લેવાનું છે. અથવા તો જો ટુ બીના રૂપો, સહાયકારક ક્રિયાપદો, મોડેલ ઓક્સિલરી એનાથી જો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો તમારે ઇફ અથવા વેધર લઈ શકો. તો બે અહીંયા સંયોજક રહેશે. ધેટ જે લખતા હતા એની જગ્યાએ તમારે જો ડબલ્યુએચ આપેલું હોય તો ડબલ્યુએચ જ લખવાનું છે, અથવા તો ટુ બીના રૂપથી શરૂ થતો હોય તો ઇફ લેશો. હવે ત્યાર પછીની એક નોંધ એવી છે કે આપેલ પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવવું અને પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરવું. એટલે કે ડાયરેક્ટ સ્પીચમાં જો આવી રીતે પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય તો ઇનડાયરેક્ટમાં છે ને આ વાક્યને તમારે વિધાન બનાવવું પડશે. વિધાન વાક્ય એટલે સાદું વાક્ય. બરાબર. તો કઈ રીતે બનાવી શકાય એ જોઈએ. જો અહીં પહેલું વાક્ય એવું છે કે મેહુલ સેડ ટુ રોહિણી. મેહુલ જે છે એ રોહિણીને કહે છે કે વોટ આર યુ ટોકિંગ વિથ મી નાઉ. તું અત્યારે મારી સાથે શું વાત કરી રહી છે. બરાબર. તો આપણે જે છે આ કયું વાક્ય આપ્યું છે? પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે. તો હવે આ પ્રશ્નાર્થ વાક્યનું કઈ રીતે બનાવી શકાય? તો પહેલા આપણે લખશું બોલનાર. બોલનાર અહીં કોણ છે? મેહુલ. હવે જો સેડ ટુ છે રિપોર્ટિંગ વર્બ છે, તો રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે હવે શું લેવાનું છે? પ્રશ્નાર્થ વાક્યમાં આસ્ક્ડ લેવાનું. હવે સાંભળનાર કોણ આપ્યું છે? રોહિણી. એટલે મેહુલ આસ્ક્ડ રોહિણી. મેહુલે રોહિણીને પૂછ્યું. હવે સંયોજકની વારી આવી. તો બે વાક્યને જોડવું છે. સંયોજક તરીકે જો વાક્ય છે ને પ્રશ્નાર્થથી બને છે, ડબલ્યુએચથી બનેલું છે. જો સંયોજક તરીકે ડબલ્યુએચ જ આપેલું હોય ને તો ડબલ્યુએચ જ અહીંયા લેવાનું છે. જો ડબલ્યુએચ ન હોય ને ટુ બીના રૂપથી કોઈ વાક્ય શરૂ થતું હોય તો તમારે ઇફ અથવા તો વેધર લઈ શકો. તો અહીંયા તો ડબલ્યુએચથી ને શરૂ થાય છે, તો જે આપેલું ડબલ્યુએચ જે છે ને એ જ વિધાન, એ જ સંયોજક તરીકે લેવું. હવે અહીંથી છે ને વાક્યને વિધાન બનાવવાનું છે. આ વોટ છે અહીં લેવાઈ ગયું છે સંયોજક તરીકે. હવે અહીંથી વાક્યને વિધાન બનાવવાનું છે. વિધાન વાક્ય એટલે સાદું વાક્ય. તો પહેલાં આપણે લેવાનું કર્તા, ક્રિયાપદ, કર્મ આ રીતે. એટલે કે યુ આર ટોકિંગ વિથ મી નાઉ. આ રીતે સાદું વાક્ય બનાવવાનું છે. જો સાદું વાક્ય બનાવશો ને તો જ પ્રશ્નાર્થ ચિહ્ન નીકળે. આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી પ્રશ્નાર્થ ચિહ્ન કાઢવાનું છે. તો સાદું વાક્ય બનાવવાનું છે. તો પહેલાં આપણે લેશું યુ. તો યુ જે છે ને એનું પહેલા કોષ્ટકમાં તમે જુઓ તો પહેલા કોષ્ટકમાં યુનું બોલનાર પ્રમાણે સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય છે. સાંભળે છે રોહિણી, સાંભળે છે રોહિણી એટલે શી. યુનું આપણે શું કર્યું? શી. એટલે આ લેવાઈ ગયું. હવે આવે છે આર. બરાબર. યુ આર ટોકિંગ. આવી રીતે વિધાન વાક્ય બનાવવું પડશે અહીંયા ઇનડાયરેક્ટમાં.
તો યુનું આપણે કર્યું શી, કારણ કે સાંભળના પ્રમાણે ફેરફાર થાય છે. રોહિણી સાંભળે છે એટલે આવશે શી. તો હવે આર આવે છે, તો બીજા કોષ્ટકમાં તમે જોશો તો બીજા કોષ્ટકમાં એમ ઇઝ આરનું વોઝ વેર થશે. તો શી છે તો એની સાથે શું લેવાનું થશે? વોઝ. હવે અહીંથી વાક્ય એમને લખી શકાય ટોકિંગ વિથ. હવે જો અહીંયા મી આપેલું છે, મી જે છે ને એ પેલા કોષ્ટકમાં ફેરફાર થાય છે, બરોબર. તો પેલો કોષ્ટક જે છે એમાં પ્રથમ પુરુષનું જે છે બોલના પ્રમાણે ફેરફાર થાય છે. બોલે છે મેહુલ, તો મી જે છે એ કર્મ વિભક્તિ છે, તો મેહુલની કર્મ વિભક્તિ થશે હિમ. અને નાવ જે છે ને એ ત્રીજા કોષ્ટકમાં આપેલું છે. ત્રીજા કોષ્ટકમાં જો નાવ આપ્યું હોય તો એનું થશે ધેન. તો અહીંયા મેહુલ આસ્ક્ડ રોહિણી વોટ શી વોઝ ટોકિંગ વિથ હિમ ધેમ. આ રીતે તમારે ધેન, આ રીતે ડાયરેક્ટ સ્પીચના વાક્યને તમે ઇનડાયરેક્ટમાં ફેરવી શકો છો. બીજું વાક્ય જોશો આપણે. હર્ષ સેડ ટુ પ્રિયા. હર્ષ જે છે ને પ્રિયાને કહે છે કે વેન વિલ યોર મધર કમ, કે તમારા મમ્મી છે ક્યારે આવશે, બરાબર. તો અહીંયા બોલે છે કોણ? પેલા હર્ષ. શેડ ટુ નું હવે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આવશે આસ્ક્ડ. સાંભળનાર એટલે શું? પ્રિયા. સંયોજક તરીકે હવે શું લેવાનું છે? જો અહીં WH આપેલું છે તો WH જ લ્યો. અહીંયા વોટ આપ્યું હતું તો આપણે વોટ લીધું છે. વેન આપ્યું છે તો વેન લીધું છે. ને હવે વાક્યને અહીંથી વિધાન વાક્ય કરવાનું, સાદું વાક્ય. તો પેલા કર્તા ગોતો. કર્તા કોણ છે? યોર મધર આખો કર્તા છે. યોર મધર વિલ કમ, આ રીતે તમે બનાવશો તો જ પ્રશ્નાર્થ ચિહ્ન નીકળે. તો યોર મધર છે એ પેલા લેવાનું છે, બરાબર. તો યોરનું કોના તરફથી થાય છે? સાંભળનાર પ્રમાણે. સાંભળે છે અહીંયા પ્રિયા. યોર એ સંબંધક વિભક્તિ છે, તો પ્રિયાની સંબંધક વિભક્તિ આપણે લઈશું, તો અહીંયા આવશે હર મધર. આનું પહેલા કોષ્ટક પ્રમાણે ફેરફાર થાય. હવે લેશું વિલ. વિલનું છે ને બીજા કોષ્ટક પ્રમાણે ફેરફાર થાય છે, તો એનું થશે વુડ. અને પછી આવશે કમ. છેલ્લે આવશે પૂર્ણ વિરામ. આ પ્રશ્ન ચિહ્ન છે એ નીકળી જાય. તો હર્ષ આસ્ક્ડ પ્રિયા વેન હર મધર વુડ કમ. આ રીતે એનું ઇનડાયરેક્ટ બને છે. હવે ત્યાર પછી જોશું તરુણ સેડ ટુ નીતિન. તરુણ છે નીતિનને કહે છે કે હું ઇઝ ધ ચીફ ગેસ્ટ, કે મુખ્ય મહેમાન કોણ છે? તો બોલે છે કોણ? અહીં પહેલા તરુણ. તરુણ. અહીંયા સેડ ટુ નું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આવશે આસ્ક્ડ. પછી આવશે સાંભળનાર, તો નીતિન. સંયોજક તરીકે જો અહીં WH આપેલું છે તો WH આપેલું હોય તો એ જ લઈએ. અહીંયાથી વાક્યને છે વિધાન બનાવે તો ચીફ ગેસ્ટ જે છે એ પહેલા આવશે. કર્મ આખો કરતા છે. ચીફ ગેસ્ટ પહેલા લેશું, પછી આપણે લેશું ઈજ. તો હું, પછી આવશે ધ ચીફ ગેસ્ટ. હવે આ ઇઝ જે છે એ બીજા કોષ્ટકમાં આપ્યું છે. ઇઝનું થશે વોઝ. છેલ્લે આવશે પૂર્ણ વિરામ. પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં નીકળી જાય છે. હવે જોઈએ ત્યાર પછી ચોથું વાક્ય. માય ફાધર સેડ ટુ ધ બોય. પિતાજીએ છોકરાને કીધું કે હેવ આઈ ટોલ્ડ યુ ધીસ સ્ટોરી. શું મેં આ વાર્તા તમને કહી છે? તો પેલા બોલનાર કોણ છે? ધ ફાધર. પ્રશ્નાર્થ વાક્ય છે, બરોબર. એટલે તમારે અહીંયા શું લેવું પડશે? આસ્ક્ડ. પછી સાંભળનાર કોણ છે? ધ બોય. સંયોજક તરીકે હવે જો અહીં ધ્યાન આપીએ, અહીંયા છે ને કોઈ WH થી શરૂ થતા હતા વોટ ને, એટલે આપણે એ જ જે છે WH આપણે લીધા છે સંયોજક તરીકે. હવે WH થી શરૂ થતા, તો જો WH થી શરૂ ન થતો હોય તો સંયોજક તરીકે તમારે શું લેવાનું છે? ઇફ લેવાનું છે. તો વેધર લઈ શકાય, બરોબર. તો અહીંયા હેવ થી શરૂ થાય છે, બરોબર. ટુ હેવ નો રૂપ છે એનાથી શરૂ થાય છે, એટલે તમારે સંયોજક તરીકે લેવાનું ઇફ. એટલે પ્રશ્નાર્થ વાક્ય હોય ને એમાં બે સંયોજક આવશે. કાં તો WH આપેલું છે એ જ આવશે, અથવા તો જો ટુ બીના રૂપથી શરૂ થતો હોય તો ઇફ અથવા વેધર તમે મૂકી શકો છો. તો અહીંયા તો ટુ હેવથી શરૂ થાય છે, માટે આપણે લખશું ઇફ. હવે વાક્યને વિધાન બનાવવાનું છે, સાદું વાક્ય. તો સાદું વાક્ય કઈ રીતે બનશે? કે આઈ હેવ ટોલ્ડ યુ ધીસ સ્ટોરી. આ રીતે આઈથી શરૂ થાય કરતા. તો પહેલાં આપણે આઈ લેશું. આઈનું બોલના પ્રમાણે ફેરફાર થાય, બરોબર. પહેલા કોષ્ટકમાં તમે જુઓ ને તો આઈ જે આપેલું છે એને બોલના પ્રમાણે ફેરફાર થાય. બોલે છે ફાધર બોલે છે એટલે તમારે ત્યાં લખવું પડે હી. હવે અહીંયા આ જોશો એ બીજા કોષ્ટક પ્રમાણે ફેરફાર થાય છે. હેવ હેઝનું થશે હેડ. પછી આવશે ટોલ્ડ. પછી આ યુ જે છે એ કર્મ વિભક્તિ તરીકે અહીંયા આવ્યું છે, તો યુનું સાંભળના પ્રમાણે ફેરફાર થાય છે. સાંભળે છે છોકરો એટલે હી થાય.
તો આ યુ જે છે એ કર્મ વિભક્તિ છે, તો યુ અહીંયા હીની કર્મ વિભક્તિ થશે હિમ. ધીસ છે એ ત્રીજા કોષ્ટક પ્રમાણે ફેરફાર થાય છે. ધીસ છે એનું શું થશે ધેટ. એમાં લખ્યું છે ધીસ જો ડાયરેક્ટ સ્પીચમાં આપ્યું હોય તો ઇનડાયરેક્ટમાં લખવાનું છે ધેટ. પછી આવશે સ્ટોરી. The father asked the boy if he had told him that story. આ રીતે લખી શકાય. ત્યાર પછી પાંચમું વાક્ય લખશું. કિરણ said to સંજય. કિરણ જે છે સંજયને કહે છે does your father know me? કે શું તમારા પપ્પા મને જાણે છે? તો બોલે છે કોણ પેલા અહીંયા કિરણ. said to નો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે લઈશું ask. સાંભળનાર સંજય. હવે સંયોજક તરીકે આપણે સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય છે. જો ડબલ્યુએચ થી શરૂ થતું હોય તો તમે ડબલ્યુએચ મૂકી શકો છો. સહાયકારકથી ક્રિયાપદથી શરૂ થતું હોય તો તમે ઇફ લેશો. આ ઇફ લીધું પછી વાક્યને વિધાન બનાવવાનું છે. તો યોર ફાધર છે એ કરતા પહેલા આવશે, બરોબર. તો યોરનું છે કોના તરફથી થાય છે? સાંભળના પ્રમાણ. પહેલા કોષ્ટકમાં તમે જોશો તો યોરનું સાંભળના પ્રમાણ. સાંભળે છે સંજય. યોર એ સંબંધક વિભક્તિ છે, તો સંજયની સંબંધક વિભક્તિ થશે હિઝ ફાધર. હવે જો અહીં ડઝ આપેલું છે, મેં પહેલા બીજા કોષ્ટકમાં લખ્યું છે કે ડુ ડઝ જો આપેલું હોય ને એનું ડીડ થાય પણ નકારમાં જ થશે. પ્રશ્નાર્થની અંદર શું થશે કે ડઝ જે છે ને નીકળી જશે અને અહીંયા જે ક્રિયાપદ આપેલું છે ને એનું ભૂતકાળ થઈ જશે. તો નોનું ભૂતકાળ શું થશે? ન્યૂ. ફરી વખત ડુ ડઝ જે છો આપેલું હોય ડાયરેક્ટ સ્પીચમાં તો એ નકાર વાક્ય હોય ને તો જ એનું ડીડ થશે. નહીતર પ્રશ્નાર્થ વાક્ય હોય ને તો ડુ ડઝ નીકળી જાય છે અને ક્રિયાપદનું ભૂતકાળ થઈ જાય છે. ડુ ડઝ છે એ કાઢી નાખવાનું અને આ જે નો જે છે એનું ભૂતકાળ કરશું ન્યૂ અને પછી આપેલું છે મી. તો મીનું છે ને કોના તરફથી ફેરફાર થાય છે? પહેલા કોષ્ટકમાં તમે જોશો તો મીનું બોલનાર પ્રમાણે ફેરફાર થાય છે. તો બોલે છે કિરણ એટલે છોકરી છે માનો. તો અહીંયા કિરણ એટલે શી થાય. તો મી જે છે એ કર્મ વિભક્તિ છે, તો શીની કર્મ વિભક્તિ થશે હર. તો કિરણ આસ્ક્ડ સંજય ઇફ હિઝ ફાધર ન્યૂ હર. બરાબર, આ રીતે તમે લખી શકો. ત્યાર પછી છઠ્ઠું જોશું. બીના સેડ ટુ સપના. બીના જે છે સપનાને કહે છે કે વિલ યુ સેન્ડ મી યોર ડિક્શનરી. શું તમે મારી ડિક્શનરી એટલે કે શબ્દકોશ મોકલશો? તો બોલનાર અહીંયા કોણ છે? પહેલા બીના. સંયોજક તરીકે વાક્ય પ્રશ્નાર્થ જે છે એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે તમારા આવશે આસ્ક. સાંભળનાર કોણ છે? સપના. હવે જો અહીંયા ટુ બીના રૂપથી શરૂ થાય છે એટલે કે સહાયકારક ક્રિયાપદ જે વિલ આપેલું છે એનાથી શરૂ થાય છે. સહાયકારક ક્રિયાપદ શરૂ થતું હોય તો સંયોજક તરીકે લેવાનું છે ઇફ. જો ડબલ્યુએચથી શરૂ થતું હોય તો તમારે લેવાનું છે જે તે ડબલ્યુ, નહીંતર તમારે શું લેશું? બધે ઇફ લીધેલા છે, બરાબર. સહાયકારક ક્રિયાપદથી જો પ્રશ્ન શરૂ થતો હોય તો ઇફ, અને જો ડબલ્યુએચથી પ્રશ્ન શરૂ થતો હોય તો જે તે આપેલું ડબલ્યુ છે. તો અહીંયા જોશો તો પહેલાં આપણે વિધાન વાક્ય બનાવશું તો યુ વિલ સેન્ડ મી યોર ડિક્શનરી. આ રીતે સાદું વાક્ય બનાવશો તો જ પ્રશ્નાર્થ ચિહ્ન નીકળે છે. તો પહેલાં આપણે લેશું યુ. તો યુનું છે ને પહેલા કોષ્ટકમાં તમે જોશો તો પહેલા કોષ્ટકમાં યુનું સાંભળના પ્રમાણે ફેરફાર થાય છે. સાંભળે છે અહીંયા સપના. સપના એટલે થશે શી. પછી આપેલું છે વિલ. વિલનું છે બીજા કોષ્ટક પ્રમાણે ફેરફાર થાય છે. વિલનું થશે વુડ. પછી આવશે સેન્ડ. આ મી જે છે એનું પહેલા કોષ્ટકમાં તમે જુઓ તો મીનું છે ને બોલનાર પ્રમાણે ફેરફાર થાય, કારણ કે પ્રથમ પુરુષમાં આવે છે. તો પ્રથમ પુરુષમાં અહીંયા બીના છે. બીના એટલે શી થાય. તો આ મી જે છે એ કર્મ વિભક્તિ છે, તો બીનાની કર્મ વિભક્તિ થશે હર. હવે જો અહીં યોર આપ્યું છે, યોરનું છે યોર ડિક્શનરી. તો યોરનું કોના તરફથી થાય છે? સાંભળના પ્રમાણે. સાંભળે છે કોણ? સપના. તો આ યોર જે છે એ સંબંધક વિભક્તિ છે, તો સપના એટલે શી. તો શીની સંબંધક વિભક્તિ થશે પણ હર. અને પછી આવશે ડિક્શનરી. આમ એક સાથે બે વાર હર આવી શકે, કારણ કે આ જે હર જે છે એ કર્મ વિભક્તિનું છે. આ જે હર છે સંબંધક વિભક્તિ છે. કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિ તમે જોશો તો બંનેની અંદર હર આવશે. તો આ રીતે બીના આસ્ક્ડ સપના ઇફ શી વુડ સેન્ડ હર ડિક્શનરી. આ રીતે વાક્ય છે એ ઇન્ટ્રોગેટિવનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં બદલે છે. તો હવે ત્યાર પછી જોશું ધ ઓલ્ડ મેન સેડ ટુ ધ બોય. એક વૃદ્ધ માણસે બોયને એટલે કે છોકરાને કીધું કેન યુ હેલ્પ મી. શું તમે મને મદદ કરશો? તો પહેલાં બોલે છે કોણ? ધ ઓલ્ડ મેન. તો
તો ઓલ્ડ મેન આસ્ક ધ બોય. હવે આવશે ઇફ. સંયોજક તરીકે શું લેશું આપણે? ઇફ, કારણ કે વાક્ય છે એ મોડેલ ઓક્ઝિલરી શરૂ થાય છે એટલે ઇફ. પછી આવશે યુ કેન હેલ્પ મી. આ રીતે વિધાન વાક્ય બનાવવાનું છે. યુનું કોના તરફથી થાય છે? સાંભળના પ્રમાણે. સાંભળે છે કોણ? અહીંયા છોકરો સાંભળે છે એટલે હી. તો યુનું આપણે લખશું હી. પછી લખશું કેન. તો કેનનું બીજા કોષ્ટક પ્રમાણે તમે જોશો તો કેન આપેલું છે એનું થશે કુડ. પછી આવશે હેલ્પ. પછી મી જે છે એનું પહેલા કોષ્ટક પ્રમાણે જુઓ તો મીનું છે બોલના પ્રમાણે ફેરફાર થાય છે. બોલે છે ઓલ્ડ મેન એટલે હી. મી છે કર્મ વિભક્તિ છે તો ઓલ્ડ મેન એટલે હીની કર્મ વિભક્તિ તમારે મૂકવી પડશે હી. ધ ઓલ્ડ મેન આસ્ક્ડ ધ બોય ઇફ હી કુડ હેલ્પ મી. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય છે તમે બનાવી શકો છો, બરોબર. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ફરી વખત ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે છે એના રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ લેવાનું છે. સંયોજક તરીકે WH લેવાનું છે. જો WH થી પ્રશ્ન પૂછાતો હોય તો WH લેવાનું છે, નહીતર ઇફ અથવા તો વેધર લઈ શકાય. અને બીજું, જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપેલ પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવવાનું રહે છે અને પ્રશ્નાર્થ ચિહ્ન છે દૂર થઈ જાય. એટલે વિધાન વાક્ય એટલે સાદું વાક્ય, કર્તા ક્રિયાપદ કર્મવાળું વાક્ય છે અહીંયા બનાવવું પડે. એટલે જો WH થી પ્રશ્ન પૂછાતા હોય તો WH જ લેવાના છે, બરોબર, જે આપેલા છે તે. અને વાક્યને શું બનાવવાનું છે? વિધાન, કે યુ આર ટોકિંગ વિથ મી, આ રીતે બનાવો. અને જો સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા હોય WH તો તમારે સંયોજક તરીકે શું લેવાનું છે? ઇફ લેશું, બરોબર. અને વાક્યને છે વિધાન બનાવવાનું. તો આજે આપણે વિધાન વાક્ય અને એસેટિવ સેન્ટેન્સ એટલે કે સાદા વાક્ય છે, વિધાન વાક્ય અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે શીખ્યા. જેમ જેમ વાક્ય ચેન્જ થતા જશે એવી રીતે એના રિપોર્ટિંગ વર્બ અને સંયોજકો પણ બદલતા જાય છે. તો વિધાન વાક્ય જે હતા એના રિપોર્ટિંગ વર્બ તરીકે હતું ટોલ્ડ અને સંયોજક તરીકે હતું ધે, અને વાક્ય છે એની રીતે બનાવી શકાય. તો મુખ્ય વાત એ છે કે આપણને 3 પેરેગ્રાફ 3 કોષ્ટક જે આપેલા છે એ કોષ્ટક જે છે ને એ ખાસ પાકા કરવાના છે. એક સર્વનામમાં થતા ફેરફાર અને ટુ બીના રૂપો, સહાયકારક ક્રિયાપદમાં થતા ફેરફાર, સમય દર્શક અને સ્થળ દર્શક શબ્દમાં થતા ફેરફાર. જો આ 3 કોષ્ટક જે છે એક પેજમાં વ્યવસ્થિત લખીને પાકા કરવાના છે. આપણને પરીક્ષાની અંદર એક પેરેગ્રાફ પૂછાય છે તો એ પેરેગ્રાફનું તમારે ડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ છે અને તમારે ઇનડાયરેક્ટમાં બદલાવવાનું છે. તો એમાં જરૂર મુજબ ફેરફાર કરવાનો છે. જે કોષ્ટકમાં આપેલો છે તે જ, કે એમિજાર આપેલું તેની જગ્યાએ હવે એમિજાર નથી લખવાનું. તમે જ્યારે ઇનડાયરેક્ટમાં લખો ત્યારે એની જગ્યાએ વોઝ વેર લખવાનું છે, બરાબર. એવી રીતે સર્વનામ આપેલા હોય તો સર્વનામમાં પણ બધે ફેરફાર જે છે એ કરવાના છે. બોલનાર પ્રમાણે પ્રથમ પુરુષ જે છે એનું બોલનાર પ્રમાણે ફેરફાર થાય છે, બીજા પુરુષના સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય છે, ત્રીજા પુરુષમાં કોઈ ફેરફાર થતો નથી, જે છે એમ જ રહેશે. તો આમ પ્રથમ સર્વનામ જે છે સર્વનામમાં કોષ્ટક જે છે એ પાકું કરવાનું છે. બીજો જે છે ટુ બીના રૂપો જે છે એમાં ફેરફાર થાય છે અને ત્રીજો જે સમય દર્શક શબ્દ અને સ્થળ દર્શક શબ્દ છે એમાં ફેરફાર થાય છે, તમારે પાકા કરવાના છે. તો આ વિડીયોની અંદર આપણે વિધાન વાક્ય અને ઇન્ટ્રોગેટિવ વાક્ય બંને પ્રકારના વાક્ય જોયા છે. નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાર પછીના જે કંઈ આજ્ઞાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય જે છે એના વિશે આપણે માહિતી જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ. ટેક કેર ઓફ યોર સેલ્ફ.